તો કેમ છે બાલટી મજામાં ને મજામાં જશો. તો અત્યારે જો આપણે ભરવા આવ્યા અને હું ને ઓલા ભાઈ જો બે બેઠા રિક્ષા લઈને, કારણ કે સર્વર ડાઉન અને બિલ બનતું નથી. તો હમણાં જો બિલ બને એટલે પછી જવા દે. બાકી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ યાર કરતા હો ને યાર, આગે શેર કરો તો આપ કરતે નહીં હો. તો અત્યારે જો આ કણે રિક્ષામાં લોડિંગ કરીને બેઠા, ફૂલ સર્વર ડાઉન હે, કલાક થઈ ગઈ હજી બિલ નથી બન્યું. તો બની જાય પછી આપણે જવા દઈએ. આપણે તો અહીંયાને ખાલી કરવાનું હોય ને પછી અહીંયાથી વયા જવું બોલું ને. બાકી અત્યારે જો નાસ્તો બાસ્તો કરીને આવ્યા. બાકી આમ જો વરસાદ અંધારો છે, આવે નહીં તો સારું હોય, નકર લોચા પડશે. કારખાનું હોય ને હમણાં જો વરસાદ આવવાનો મને એવું લાગે છે. નહીં લોચા પડે ને તો પછી નકામું થાય. તો વરસાદ આવે એ પહેલાં આપણે બિલ બની જાય તો થોડીક મજા આવે ને વેયા જાય. તો અત્યારે જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા, જોઈ લ્યો બધું પલળ્યું છે. અને આપણે લઈ લીધી લોડિંગ પોઈન્ટે રિક્ષા. અને હજી તો સર્વર ડાઉન છે એટલે હજી બિલ નહીં બને. બિલ બની જાય તો થોડુંક જલ્દી નવરા થાય. બાકી બિલ બનતું નથી તો બેઠા માલ ભરીને. બાકી ઓલા ભાઈએ જો ટાંકી દીધું એમની રિક્ષામાં. તો આપણી પાસે કાંઈ એવું ઢાંકવાનું છે નહીં. તો હમણાં જો બિલ બને પછી જવા દે. ત્યાં લગી અહીંયા આગળ બેઠા વાર લાગશે એવું કીધું. આવે તો કે કલાકમાં આવી જાય, ના આવે તો 5 કલાક થાય ને 24 કલાક થાય. તો હવે આપણે અહીં બેઠા ને હમણાં જો કંઈક સર્વર સરખું થાય તો પછી મેળે આવે. ત્યાં લગી વરસાદના છાંટા જોઈ. તો અત્યારે વાગી ગયા બપોરના 2:30 અને હજી અહીંયા નહીં છીએ. હજી સર્વર ડાઉન છે. આ બેડી આપણે જો ઓલા ભાઈની મારી રિક્ષા બે હજી બેઠા. તો હમણાં કંઈક ફોન કર્યો હોય, બરાબર કંઈક જવા દે તો કંઈક થાય હવે. બાકી સર્વર ડાઉન છે, ત્યાં લગી અહીંયા રહેવાનું હોય. તો અત્યારે જો માન કરીને નીકળ્યા. બિલ માન બન્યું હોય. તો હવે ખાલી કરવું હોય તો હજી અહીંયા લોચા પડે નહીં તો સારું હોય. ખાલી કરવા દઈએ પોઈન્ટે તો સારું. નકવા આપણે જવું પડશે લઈને ગાડીમાં નાખવા. તો અહીંલા તો જઈ કારખાને ત્યાં જઈને જોઈ શું થાય. બાકી આ બેરો માલ સવારના તો બેઠા હતા, હવે ખાલી કરી નાખી. બીજું શું હોય, પછી આયલા જાય ગોડાઉન. જો આ કારખાનાવાળા રસ્તે ચડી ગયા. તો આ આવ્યું કારખાનું, આમે ગેટ છે. તો હાલો અંદર ગાલી દઈ. પહોંચી ગયા, હાલો ખાલી કરી નાખીએ. તો અત્યારે આપણે જો વાંકડા થઈને ડાયરેક્ટ જવાનું હોય રંગપર સાઈડ. ત્યાંથી હાપર ને ત્યાંથી માળિયા સાઈડ જવાનું હોય. તો નીકળી જાય તો જોઈ લઈએ વહેલા જઈએ તો ફટાફટ પહોંચી જઈએ આપણે માળિયા બાજુ.
અત્યારે આપણે જો જેતપર રોડ ચડી ગયા છીએ અને ઊભા રહેજો તમને એક જબરજસ્ત વસ્તુ દેખાડું. તો જોઈ લ્યો, એક આ એક્સિડન્ટ થયેલી ગાડી જોઈ લ્યો. તો અત્યારે જો મારો ભાઈ અત્યારે ભરવા આવ્યો હું ઠેઠ માળિયા સાઈડ અને સામે પડી આપણી રિક્ષા અને આ રસ્તો જો આમાંથી કાઢીને આવ્યો હું અત્યારે. હવે તેમાં કાલ રાતે આપણે રિક્ષા ધોઈ હતી બોલો. ઉપર લઈ આવું તો હાલો માલ આવી ગયો હોય તો ભરી લઈ. તો અત્યારે જો અહીંયા કણે કારખાનાના લોડિંગ પોઈન્ટ છે આ રહ્યું, ગાડી ભરાય છે, આ કારખાનું હોય ને આ રહી આપણે રિક્ષા. આમાં ભરવાનો હોય માલ આપણે. તો 15 બોક્સ છે ટાઇલ્સના. જો આપણે આ ગારામાંથી નીકળવી એને ગારો બાકી આ અડધું ઊંડું હોય. તો આ વળી આપણી રિક્ષા અને ઓલા ગારામાંથી કાઢી આમથી. હા કાલ ધોઈતી જો આમ જો પાછો ગારો ચોટી ગયો હોય બધે. તો આપણે આ મોરબીમાં તો એવું જ રહેવાનું, ગારો તો ઉડવાનો જ છે ને બગડવાની જ છે. બાકી જો આ અવાજ કરે છે અમે મશીન પડ્યું એટલે હજી બરોબર અવાજ ન આવે એમ ગયા તો આપણે નીકળીએ બિલ બને એટલે. તો ભરીને તો આપણે જો નીકળી ગયા એ બિલ લઈ લીધું છે અને ખાલી કરવા જવાનું હોય અહીંથી 35 કિલોમીટર છે. તો હાઈવે ચડી ગયા એ આપણે બચાવવાનો. તો જોઈ લ્યો તો ખાલી કરી આવી, બીજું શું હોય. બચાવવાનો હાઈવે કયો હોય ને કયો કહેવાય આપણને કાંઈ ખબર નથી કયો હાઈવે કહેવાય. તો હાલો ખાલી કરી આવી અને ખાલી કરીને ડાયરેક્ટ ઘરે વયા જાઉં. અને કાલે આપણે જવાનું હોય સુરેન્દ્રનગર. તો અત્યારે જો આપણે અહીંયા કણે કારખાને પહોંચી ગયા છીએ. આ છે કારખાનું. તો અત્યારે આપણે જો અહીંયા કણે બોક્સ ખાલી કરવાના, ઓલા 15 જે બોક્સ લઈને આવ્યા ને એ 15 બોક્સ ખાલી કરીને પછી આપણે ઘરે આવેલા જાય. તો આજનો દિવસ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરશું. તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશું. તો જય માતાજી.